નાની નાની ભૂખ માટે ઝટપટ બની જાય એવો બ્રેડનો નવો નાસ્તો પિઝા પોકેટ કે બ્રેડ પોકેટ તમે કહી શકો. 5થી 10 મિનિટમાં બની જશે. એના માટે આપણે સ્ટફિંગ માટે મકાઈ, કેપ્સિકમ, પનીર, ડુંગળી, એમાં મેયોનીઝ, મીઠું સાથે પિઝા સોસ, ચીલી ફ્લેક્સ, મરી પાવડર અને મિક્સ હર્બ્સ ઉમેરી ચીઝ ઉમેરી મિક્સ કરી દઈશું. હવે બટર આ રીતે એમાં લસણ અને લીલું મરચું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સાથે લીલા ધાણા ઉમેરી મિક્સ કરી દઈશું. થોડો લોટ લઈ એની લઈ બનાવી લઈશું આ રીતે પાણીમાં. હવે બ્રેડને આ રીતે કિનારીઓ કાઢી વણી લઈશું અને પછી લઈ અને સ્ટફિંગ વચ્ચે મૂકી આ રીતે ચિપકાવી દઈશું. તો ડિટેલ રેસીપી મેં ટાઇટલ પાસે આપેલી છે, તો તમે તે ફૂલ ડિટેલ ચેક કરી શકો. બટર આ રીતે લગાવી દઈશું અને પછી આ રીતે બધા પોકેટ રેડી કરી લઈશું. તવા પર આ રીતે તમારે બે સાઈડ એને ગોલ્ડન ક્રિસ્પી એવો કલર આવે ત્યાં સુધી તમારે એને શેકી લેવાનું. અવન કે એર ફ્રાયરમાં પણ ચીઝ મેલ્ટ થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું. તો ઝટપટ બની જાય એવો બ્રેડનો નાસ્તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મને કહેજો રેસીપી કેવી લાગી.